Our next sponsor, Srimati Nisha Manish Bhavani. Our ticket sponsors, Blossom, ready to eat, just hit and eat. हमारा सहयोगी दाता श्रीमती कमलाबेन राजेश भाई कुकाणी, श्री दिनेश भाई नारायण पारसिया અને શ્રી જિગ્નેશ ભાઈ બાબુલાલ ચૌહાણ. અમારા સહયોગી શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળ ઘાટકોપર અને સહયોગી શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ ઘાટકોપર. આપ સર્વેને વિનંતી, હવે બધા જ આપણે ગોઠવાઈ જઈએ. મારા વાલા, એમ કહેવાય કે હર શુભ કાર્યની શરૂઆત આપણે ભગવાન ઈશ્વર પરમેશ્વરનું નામ લઈને કરતા હોઈએ છીએ. તો આવો આજના શુભ દિવસની શરૂઆત, આજના શુભ સંધ્યાની શરૂઆત, આજના શુભ શોની શરૂઆત અને આપ સર્વે સાથની શરૂઆત આપણે પ્રારંભ કરીએ ભગવાન ઈશ્વર પરમેશ્વરનું નામ લઈને. તો બોલ ગણપતિ બાપ્પા! क्या बात है. Ladies and gentlemen, presenting before you, Alag Group presents in association with actor Richard Shah, Sounds of Symphony. नमस्ते नमो नमः नमस्ते नमो બોલ શ્રી ઉમિયા માત કી. પાટીદાર સમાજ, આટલો જયકારો તો હું મારા પાડોશી પાસે કરાવી દઉં છું. તમે આટલા બધા ઉપસ્થિત હો, તમારો જયકારો કેવો હોવો જોઈએ ખબર છે? જ્યારે આપણે મા ઉમિયાનું વંદન કરતા હોઈએ, જ્યારે એનું આગમન કરતા હોય, જ્યારે એનું સ્વાગત કરતા હોઈએ, ત્યારે મા ઉમિયાને કહેવાની ઈચ્છા થાય કે દૂરથી નજીક આવું સહેલું છે. હે મા ઉમિયા, કે દૂરથી નજીક આવું સહેલું છે, નજીકથી પાસે આવું થોડું અઘરું છે. હે મા, તમે પાસે નહીં, અમારા શ્વાસે શ્વાસે છો, એવા વિશ્વાસે આજનો આ સરસ મજાનો દિવસ આપણે પ્રારંભ કરીએ છીએ. બોલ શ્રી ઉમિયા માત કી જય. क्या बात है. So ladies and gentlemen, we are all set with high power, with super energy. Alag Group, a Jignesh Khilani venture presents in association with Anchor Richard Shah, presenting before you Sounds of Symphony. Come on!
नच नच कोकिलों की रात बिताई है आजा आजा जब शाम आवे के तेरे आजा तेरी बातें के आसमान की तेरे जय हो जय हो जय हो जय हो जय हो પહેલા જ એન્ટ્રી સોંગમાં વચ્ચે વાહ ક્યા બાત હે પાટીદાર સમાજ ઘાટકોપર સાહેબ અમને સ્ટાર્ટિંગમાં જ ખબર પડી જાય કે આજે અમારે કેટલી મહેનત કરવાની છે આજે તમને બધાને જોઈને એમ લાગે છે સાહેબ એટલે અમારું આ કલ્ચર છે અને અમારી આ સીટ છે અમને શીખવાડવામાં આવ્યું છે કે સાહેબ પડદો ખુલે અને સામે ફક્ત દીવાર હોય ને તો પણ તમારે પરફોર્મ કરવાનું છે એવું અમારે કારકિર્દીની શરૂઆતમાં અમને શીખવાડવામાં આવે છે કે પડદો ખુલે અને ખાલી દીવાર પણ હોય ને તો તમારે પરફોર્મ કરવાનું છે એમાં તમે તો આટલા બધા મળ્યા છો એનો રાજીપો છે મારા વાલા એવરીબડી પાટીદાર સમાજ આજે આપણે બધા જ પૂરી એનર્જી સાથે હું એમ કહેતો હતો કે અમને સ્ટાર્ટિંગમાં જ ખબર પડી જાય કે આજે અમારે કેટલી મહેનત કરવાની છે જો 100% અમે પરફોર્મ કરીએ અને અમારું કામ ના થતું હોય ને અમને એવી ફીડબેક ના મળતી હોય તો અમે 200% પરફોર્મ કરીએ જો 200%માં પણ કામ ના થતું હોય તો અમે 400% પરફોર્મ કરીએ જો 400%માં પણ કામ ના થતું હોય તો અમે 800% પરફોર્મ કરીએ પણ અમે શો સુપર હિટ કરીને જ છોડીએ છીએ પણ તમને બધાને જોઈને મને એવું લાગે છે સાહેબ કે અમારું 20-25%માં કામ પતી જવાનું છે પણ જ્યારે સાહેબ 20-25%ની વાત આવે ને ત્યારે અહીંયા દિલથી 1000% પરફોર્મ થાય છે પાટીદાર સમાજ આપણે બધા પૂરી એનર્જી સાથે બધા જ તૈયાર થઈ ગઈએ એવરીવન ઇન ધ હાઉસ આ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો જ્યારે દીપ પ્રજ્વલન થયું ત્યારે અમે તમારી ખૂબ જ તારીફ સાંભળી બેક સ્ટેજ કે પાટીદાર સમાજ એટલે ખૂબ જ પંચ્યુઅલ અને જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમ પર નિર્મિત का तो एक टाइम थी पहला आगे दे आर ऑल सेट तो तुमने भैया इधर मैं कहना चाहूंगा कि डंकी की चोट पे 7:30 बजे आपकी टीम हमें पीछे मिलने आ गई कि हम तैयार हैं आप तैयार हो गए हैं हिंदुस्तान पाटीदार घाटकोपर समाज थैंक यू सो मच वंदन છે સેલ્યુટ છે તમને હજી પણ અમુક લોકો આમ બેઠા છે કે જા તાલી નહીં વગાડું તારે જે કરવું એ કરી લો એ કદાચ મારી સાથે પંગો લેશે બટ એવરીબડી ઇન ધ હાઉસ અમારા પ્રોગ્રામ વિશે હું કહું એની પહેલા 5 બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા લેફ્ટ સાઈડ આ ઓડિયન્સ મને સૌથી વધારે ગમે છે लेफ्ट साइड कौन बैठी है हाँ क्या बात है सर मैं रिक्वेस्ट करता हूँ कि एक बार आप लोग अपने आप के लिए मेरे जोरदार ताली बजा दो बिकॉज मुझे लगता है कि मेरा जनरेटर यहाँ पे बैठा है मेरा पावर हाउस यहाँ पे बैठा है क्या बात है एक 4-5 सूचना प्रोग्राम चालू કર્યાની પહેલા અમારા પ્રોગ્રામમાં જે તાલી નથી પાડતું અમે તાલીબાન કહીએ છીએ અમારા પ્રોગ્રામમાં જે હસતું નથી અમે હસબન કહીએ છીએ અમારા પ્રોગ્રામમાં જે ગમતાના ગુલાલ નથી કરતું અમે દીપક કલાલ કહીએ છીએ અમારા પ્રોગ્રામની એનર્જી સાથે જે પંપ નથી થતું અમે ડોનાલ્ડ ટ્રમ્પ કહીએ છીએ અને અમારી પ્રોગ્રામમાં જે ખામી કાઢે છે અમે એને અયાતુલ્લા અલી ખામીની કહીએ છીએ કેટલા જેન્સી લોકો ઓડિયન્સમાં બેઠા છે જેન્સી કેન યુ મેક સમ નોઇઝ ઓહો क्या बात है मतलब આજે બંને જનરેશન મિલેનિયલ્સ પણ છે અમારા વડીલો પણ છે જેન્ઝીસ પણ છે ડોન્ટ વરી જેન્ઝીસ ડોન્ટ વરી માય યંગસ્ટર્સ આજે તમને દિલ ખોલીને તમે એન્જોય કરજો આજે દિલ ખોલીને તમે ડાન્સ કરજો દિલ ખોલીને તમે ગાજો તમે જરા પણ ચિંતા નહીં કહેતા અમે તમને અહીંયાથી કોક્રોચ નહીં કરીએ ડોન્ટ વરી બટ એવરીબડી ઇન ધ હાઉસ લેટ્સ બી રેડી નાઉ અમે બધા જ તૈયાર છે આ સરસ મજાની સફર સાઉન્ડ્સ ઓફ સિમ્ફની બહુ ધ્યાનથી સાંભળજો હજી કદાચ કોઈ લેટ આવ્યું હોય તો પ્લીઝ ગોઠવાઈ લેજો આમાં ગોઠવાઈ જવામાં જ મજા છે બાલ્કની એવરીબડી ઇઝ ઓલ સેટ क्या बात है वाह फैंटास्टिक बालकनी कैन यू मेक सम नॉइज ऊपर है भाई क्या बात है बालकनी
आपके लिए मैं कहना चाहूंगा कि गगन की शान तारे हैं, आसमान की शान सितारे हैं। कि गगन की शान तारे हैं, आसमान की शान सितारे हैं। हमारे लिए तो शान सिर्फ इतनी है कि आप सब यहाँ पधारे हैं। थैंक यू सो मच एवरीवन। Sounds of Symphony ready to begin. A Sounds of Symphony બહુ સિમ્પલ છે અને 6 તબક્કા આખા પ્રોગ્રામના 6 સેગમેન્ટ્સ 6 તબક્કા જીવનના સૌથી મહત્વપૂર્ણ 6 તબક્કા 6 લર્નિંગ લેસન્સ ઓફ લાઈફ જેના વગર આપણી લાઈફ ઇમ્પોસિબલ છે જેના વગર આપણી લાઈફ નથી જેના વગર આપણું જીવન નથી 6 તબક્કા 3 ઇન્ટરવલ પહેલા અને 3 ઇન્ટરવલ પછી લેડીઝ એન્ડ જેન્ટલમેન ધ વેરી